વિદ્યાર્થી મિત્રો, પંકજ સર આપનું હાર્દિક સ્વાગત કરે છે. વર્તુળની અંદર લાસ્ટ ટાઈમ આપણે બે પ્રમેયો જોયા હતા. એ પ્રમેયોને યાદ કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. બે પ્રમેય હતા કે કોઈ એક વર્તુળ લઈએ આપણે. વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવાને દોરેલો લંબ જીવાને દુભાગે. એટલે જો આ વર્તુળ હોય એનું કેન્દ્ર હોય એટલે અહીંયા જીવા દોરીએ, કેન્દ્રમાંથી લંબ દોરીશું જીવા પર, તો જીવાના મધ્યબિંદુમાં છેદશે, જીવાના બે સરખા ભાગ કરશે. અને બીજું પ્રમેય હતું એનું પ્રતીક કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે, જીવાના બે સરખા ભાગ કરે, તો એ જીવાને લંબ હોય, એ રેખા જીવાને લંબ હોય, કાટખૂણે છેદે. આપણે આ પ્રમાણે બે પ્રમેયો જોયા હતા અને એ બે પ્રમેયનો ઉપયોગ આજે કેવી રીતે થાય એ આપણે જોઈશું. સૌથી પહેલા તો સ્વાધ્યાય 10.3 જોઈએ આપણે. 10.3 માં પહેલો પ્રશ્ન અહીંયા આગળ આપ્યો છે કે વર્તુળોની જુદી જુદી જોડીઓ દોરો. વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે અને સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? અહીંયા તમને એવું કહેવામાં આવે છે કે વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો. જોડી તો ખબર છે ને બધાને? જોડી કોને કહેવાય? ના, જોડુંની વાત નથી કરતો. જોડું એ જુદું છે અને જોડી એ વસ્તુ જુદી છે. જોડી એટલે એમાં બે હોય, બે બળદની જોડી, ગાય અને વાછરડાની જોડી. પણ તમે જે જોડું કહો છો એ જોડું કદાચ નહીં સમજો. ઇંગ્લિશમાં તમને એવું કહીશ કે કપલ, તો એ તમને તરત ખબર પડી જાય. હા, કપલની વાત આવે એટલે ખુશ થઈ જાય. કપલ એટલે પતિ પત્નીનું જોડું. પતિ પત્નીનું જે જોડું હોય એને કપલ કહેવાય. તો એ જોડું છે અને આ જોડી છે એટલે એમાં બે હોય. તો આપણે વર્તુળની જુદી જુદી જોડીઓ એટલે કે બે વર્તુળ દોરવાના. બે વર્તુળ દોરવાના. એ બે વર્તુળ એવા હોવા જોઈએ કે દરેકમાં કેટલા બિંદુઓ સામાન્ય છે, કેટલા બિંદુઓ સામાન્ય છે. બંને વર્તુળ પર હોય એવું કોઈ બિંદુ હોય તો શોધી કાઢવાનું સામાન્ય બિંદુઓ. અને એ સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? તો આપણે વર્તુળો, બે વર્તુળોની જોડીઓ આપણે એવી દોરીએ છીએ કે જેથી સામાન્ય બિંદુઓની સંખ્યા બદલાય. પહેલી આકૃતિ અહીંયા લખ્યું છે વર્તુળની જોડ, અને આકૃતિમાં વર્તુળની જોડ દોરેલી છે. સામાન્ય બિંદુની સંખ્યા આપણે અહીંયા લખીશું. ખાલી જગ્યામાં ક્યારેક પૂછાય છે, પ્રશ્ન બેઠો પણ પૂછાઈ શકે. વર્તુળની જોડ એટલે મેં પહેલા આ બે વર્તુળ દોર્યા છે. આ એક જોડ છે, આ જોડ, અને એક આ જોડ છે. આમાં એક અંદર છે વર્તુળની, એક બહાર છે. એટલે આ એક જોડ છે અને આ બીજી જોડ છે. એવી રીતે આ એક જોડ છે, આ બીજી જોડ છે. આ એક જ જોડ છે, બીજી જોડ આમાં શક્ય નથી. અને હજુ પણ આગળ જો આવતું હોય તો આપણે વિચારીને દોરવાનું. એટલે અહીંયા આગળ આ પહેલી જોડની વાત કરીશું. આ જોડની અંદર સામાન્ય બિંદુની સંખ્યા કેટલી છે? હા, તો હું થોડી બીજી વાત કરું કે પહેલો દિવસ હોય તમારો ક્લાસની અંદર કે સ્કૂલની અંદર, પહેલા દિવસે ગયા હોય તો બહાર મેદાન હોય, સ્કૂલનું મેદાન હોય, મેદાનમાં બધા હોય, એમાં બીજા લોકોની સાથે તમે આવા અલગ અલગ પડી જાવ. આ એક ટોળું છે, આ તમે પોતે છો, બાજુમાં બીજું કોઈક હોય તો કોઈ બીજાના પરિચિત ના હોય, પહેલો દિવસ હોય ને નવો હોય તો કોઈ કોઈને ઓળખતું જ ના હોય, કોઈ પ્રકારનો સંબંધ ના હોય. એટલે આવા સંબંધો હોય અલગ અલગના. સ્કૂલના પહેલા દિવસની વાત. બાર મેદાનમાં હતા, ત્યાંથી પછી બેલ વાગે એટલે તમારા ટાઈમે અંદર જવાનું હોય. સ્કૂલની અંદર તમારો વર્ગખંડ હોય, એ વર્ગખંડની અંદર તમે બેસો, ત્યાં પણ તમે કોઈને ઓળખતા નથી, ત્યાં પણ હજુ સુધી તમે કોઈને ઓળખતા નથી. તો વર્ગખંડની અંદર તમે બે વિદ્યાર્થીઓ હોય, આખો જાણે વર્ગખંડ હોય, તેની અંદર બાકીના વિદ્યાર્થીથી તમે અલગ પડો છો, તમે કોઈને ઓળખતા નથી. એટલે આ વર્ગખંડનું દ્રશ્ય છે, વર્ગની બહારનું દ્રશ્ય છે. બંને એકબીજાને ઓળખતા નથી એટલે આમાં કોઈ સામાન્ય બિંદુ નથી એવું કહીએ. અહીંયા પણ એવું છે, વર્ગખંડમાં પણ હજુ સુધી તમે કોઈને ઓળખતા થયા નથી પહેલા દિવસે. તો અહીંયા પણ કોઈ સામાન્ય બિંદુ નથી. સામાન્ય બિંદુ એટલે બંને વર્તુળ પર હોય એવું બિંદુ. આ બંને વર્તુળ પર હોય
આ બધા બિંદુઓ અલગ છે, આ બધા બિંદુઓ અલગ છે, એવી રીતે અહીંયા પણ અલગ છે, અહીંયા પણ અલગ છે. એટલે સામાન્ય બિંદુની સંખ્યા આગળ શૂન્ય છે. સામાન્ય બિંદુની સંખ્યા છે 0 અથવા તો આપણે એવું કહીશું શૂન્ય છે. ખાલી જગ્યામાં લખવું હોય તો આવું શબ્દોમાં પણ લખી શકાય કે બે વર્તુળની આ એક જોડીની અંદર અને આ બીજી જોડીની અંદર સામાન્ય બિંદુ કોઈ છે નહીં, એટલે સામાન્ય બિંદુની સંખ્યા શૂન્ય છે. હવે બીજા બે વર્તુળ, બે જોડી, એક અહીંયા છે, એક અહીંયા છે. તમે સ્કૂલે હવે આવન જાવન ચાલુ કરી એટલે તમારે કોકની સાથે તો મેળ પાડવો જ પડશે, કોકની સાથે તો ભાઈબંધી દોસ્તી કરવી જ પડે, નહીં તો એકલા એકલા ગમે નહીં અને ચાલે પણ નહીં. તો કોઈક એકાદ સાથે દોસ્તી થઈ જાય છે. દોસ્તી થાય એટલે હાય હાલોનો સંબંધ પહેલા થાય, હાય હાલો. વર્ગખંડની બહાર દોસ્તી થઈ ગઈ, બહાર દોસ્તી થયા પછી વર્ગખંડની અંદર પણ એક જગ્યાએ સાથે તમે બેસો છો, વર્ગખંડની અંદર પણ સાથે બેસો છો, એટલે એક જગ્યાએ તમારી ફિક્સ થઈ ગઈ. એટલે આ બે વર્તુળો છે, આ બે વર્તુળો વચ્ચે સામાન્ય એક બિંદુ છે. અહીંયા આગળ બે વર્તુળો વચ્ચે સામાન્ય બિંદુ એક છે. એવી રીતે આ બે વચ્ચે સામાન્ય બિંદુ એક છે. તો અહીંયા આગળ સામાન્ય બિંદુઓની સંખ્યા અહીંયા શબ્દોમાં લખવી હોય તો એક, ખાલી જગ્યા પૂરવા માટે, અથવા તો એકડો પાડવો પડે, કાં તો પછી તમે આ એકને અહીંયા આગળ નીચે શબ્દોમાં લખો ઉપરની સ્ટાઇલથી, ત્યાં આગળ એકડો પાડી દઈએ પહેલા આપણે, અને પછી લખીએ એક. હવે જેમ જેમ દિવસો જાય એમ એમ ભાઈબંધી, મિત્રતા ગાઢ બનતી જાય. ગાઢ બનતી જાય એટલે એકબીજાના ટેલિફોન નંબર એક્સચેન્જ થાય, એકબીજાના ઘરે આવવા જવાનું થાય, એકબીજાના ઘરે આવવા જવાનું થાય, એવા સંબંધો થાય. તો પછી આ રીતનો સંબંધ થઈ જશે. જો બે બિંદુઓ છે અહીંયા આગળ, અહીંયા એક અને અહીંયા એક, આ બે બિંદુ એવા છે કે જે બંને વર્તુળો પર છે. આ બે બિંદુઓ બંને વર્તુળ પર છે, અને બંને વર્તુળ પર છે એનો મતલબ કે આ બંને વચ્ચેનું સામાન્ય બિંદુ એક જ છે. આ બંનેનું સામાન્ય બિંદુ અહીંયા આગળ બે છે, સોરી, અહીંયા લખીશું બે, અહીંયા લખીશું બે. ભાઈબંધી મિત્રતા ગાઢ થઈ ગઈ. ગાઢ મિત્રતા થાય પછી ક્યારેક એવો પણ થાય કે ઝઘડા થાય. ઝઘડા થાય, બહુ મોટો ઝઘડો ના થાય તો પછી પાછા રિવર્સ સંબંધો બી થઈ શકે છે, ઉલટા. એટલે ધ્યાન રાખજો, ખાલી બોલવાના સંબંધો રહે, હાય હાલોના. અને વધારે મોટો ઇસ્યુ હોય તો આ રીતે જુદા બી પડી જાય. વધારે મોટો ઇસ્યુ વધારે રીતે છૂટાછેડા જુદા થઈ જાય. વર્તુળની બાબતમાં આપણે એવું નથી કરવાનું. અહીંયા આપણો પ્રશ્ન હતો વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો, આપણે જોડીઓ દોરી દીધી છે. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે, એટલે કે બંને વર્તુળોની અંદર કોમન બિંદુઓ હોય એની સંખ્યા લખવાની. આ બે બિંદુ, આ બે વર્તુળની અંદર કોઈ સામાન્ય બિંદુ નથી, આ બે વર્તુળની અંદર પણ કોઈ સામાન્ય બિંદુ નથી, એટલે સામાન્ય બિંદુની સંખ્યા આપણે શૂન્ય લખી. આ બે વર્તુળની અંદર બંને વર્તુળમાં એક સામાન્ય બિંદુ છે, અહીંયા પણ એવું છે, એક સામાન્ય બિંદુ છે. તો બે વર્તુળના સામાન્ય બિંદુની સંખ્યા આપણે એક લખી. આ બે વર્તુળો, બંને વર્તુળ પર આ બે બિંદુઓ છે એવા છે કે જે બંને વર્તુળમાં છે, તો અહીં આગળ સામાન્ય બિંદુની સંખ્યા બે લખી. આ સિવાય કોઈ આકૃતિ જો તમને આવડતી હોય તો તમે ટ્રાય કરજો, બાકી મારી દ્રષ્ટિએ તો આટલી જ આકૃતિઓ આવે. એટલે સામાન્ય બિંદુની સંખ્યા શૂન્ય છે, એક છે અથવા તો બે છે. પ્રશ્ન અહીં આગળ પૂછ્યો છે કે સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? મહત્તમ એટલે વધુમાં વધુ. આ શૂન્ય, શૂન્ય કરતા વધારે એક છે, એક કરતા વધારે બે છે, બે કરતા વધારે દેખાતી નથી, એટલે મહત્તમ એટલે કે વધુમાં વધુ સંખ્યા બે કહેવાય. ત્યાં લખાય કે આમ વર્તુળની જોડમાં સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા બે છે. મહત્તમ સંખ્યા બે છે. અને અહીં આગળ બે ગુજરાતીમાં આ રીતે લખો તો વધારે સારું છે પગડું લખવા કરતા, પણ પગડું લખશો તો કોઈ ખોટું આપવાનું નથી. એટલે આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન બીજો જોતા પહેલા આપણે પેલા બે પ્રમેયો જોયા, હમણાં રિવિઝન કર્યું કે 10.3 અને 4 પ્રમેય એવા હતા.
કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા જો વર્તુળની જીવાને દુભાગે તો તે જીવાને લંબ હોય અને કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાના મધ્ય બિંદુમાંથી પસાર થાય તો જીવાને દુભાગે. આવા બે પ્રમેય એકબીજાના પ્રતીક લીધા હતા. હજુ થોડું આગળ વધીએ, હજુ થોડું વર્તુળમાં આગળ વધીએ તો એવું કહેવાય કે એક જ બિંદુ હોય, એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. કેવી રીતે થાય? કેવી રીતે થાય? તો તમે જુઓ છો કે ચાવીની અંદર પેલી રિંગ નાખો છો, ચાવીની અંદર રિંગ નાખો છો. કાનની બૂટ હોય એમાં એક રિંગ નાખો, બીજી નાખો, ત્રીજી નાખો તો એક જ વર્તુળની અંદર, એક જ કેન્દ્રની અંદરથી, એક જ બિંદુની અંદરથી અસંખ્ય વર્તુળો પસાર થાય. જો બે બિંદુઓ તમને આપવામાં આવ્યા હોય, તમને બે બિંદુઓ આપવામાં આવ્યા હોય તો બે બિંદુઓમાંથી પણ અસંખ્ય વર્તુળ પસાર થાય. બે બિંદુઓમાંથી પણ અસંખ્ય વર્તુળો પસાર થાય. કેવી રીતે પસાર થાય અસંખ્ય વર્તુળો? તો આપણે જોવાનું, ઉત્તરાયણની અંદર પતંગ ચગાવે છે ને બધા, પતંગનો દોર વીંટવા માટે શેનો ઉપયોગ કરો છો તમે? તો તરત જ કહેશો સાહેબ દોર વીંટવા માટે તો પેલા ફિરકાનો ઉપયોગ થાય. આજકાલ ફિરકાનો ઉપયોગ મહત્તમ છે, પણ ફિરકો ના હોય, કોઈની કપાયેલી પતંગ આવી હોય અને દોરવું હોય, દોરો લપેટવો હોય તો શું કરો? તો કાગળ, ફાટેલી પતંગનો કાગળ મોટો ડૂચો વાળીને પછી એના પર લપેટો છો. કાગળનો ડૂચો હોય, જેવું તમે ઉપરથી નીચે એક લપેટી તો ઉપર નીચે એક બિંદુ આવ્યું, એના પર લપેટે જાઓ તો બે બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. એનું એક ઉદાહરણ આવ્યું. એટલે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય. ખાલી જગ્યામાં પૂછાયા મહત્વના વાત છે આ શબ્દો, વાક્યો. બે બિંદુઓ આપ્યા હોય તમને તો બે બિંદુઓમાંથી પણ અસંખ્ય વર્તુળો પસાર થાય. જો બિંદુઓની સંખ્યા વધે એટલે કે 3 બિંદુઓ આપ્યા હોય, બિંદુઓની સંખ્યા વધે, 3 બિંદુઓ, એટલે 3 બિંદુઓ આવે એટલે બે જૂથમાં વહેંચાય. અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે બે ભિન્ન બિંદુઓ એમાંથી એક જ રેખા પસાર થાય. બે ભિન્ન બિંદુઓમાંથી ગમે ત્યાં તમે મૂકો એક રેખા પસાર થાય જ. દાખલા તરીકે આ બે ભિન્ન બિંદુઓ છે, આમાંથી પસાર થતી રેખા દોરી જ શકાય. એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એમાંથી પસાર થતી રેખા દોરી જ શકાય. એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ તમે અહીંયા લો આ વર્તુળ પર, તેમાંથી પસાર થતી રેખા દોરી જ શકાય. એટલે બે ભિન્ન બિંદુઓમાંથી એક રેખા મળે જ, પણ બેના બદલે 3 બિંદુઓ થયા. તો એને બે જૂથમાં વહેંચવા પડે. 3 ભિન્ન બિંદુઓ આપેલા હોય તો શક્ય છે કે એક જ રેખામાં આવી જતા હોય, આગળ આ રેખા પર 1, 2 અને 3 બિંદુઓ મૂકી દઈએ. 1, 2 અને 3, તો એ ત્રણેય બિંદુઓ એક જ રેખામાં છે. પણ એક જ રેખામાં હોય આપેલા બધા બિંદુઓ, તેને સમરેખ બિંદુઓ કહેવાય. એટલે બે ભાગમાં વહેંચવાની વાત આવે છે. સમરેખ બિંદુઓ અને જે સમરેખ નથી એને અસમરેખ કહેવાય. સમરેખ નથી એનો મતલબ કે એ બિંદુઓ એક જ રેખામાં નથી. એટલે બેમાંથી કોઈ પણ એક બિંદુને હટાવી દેવાનું અને જુદી જગ્યાએ મૂકી દેવાનું. એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, ત્રીજું બિંદુ અહીંયા મૂકી દો. આ બે રેખા પર હોય, ત્રીજું અહીંયા મૂકો, તો 3 ને 3 જુઓ તો એ સમરેખ નથી. 3 ને 3 જુઓ તો એ સમરેખ નથી. એ 3 ને 3 એક જ રેખામાં નથી. 3 માંથી બે તમે દોરશો, એક બિંદુ અહીંયા મૂકો, એક અહીંયા મૂકો, એક અહીંયા મૂકો, બે બિંદુમાંથી એક રેખા પસાર થાય, બીજા બેમાંથી પસાર થાય, ત્રીજામાંથી પસાર થાય, તો એને આપણે ત્રિકોણ કહેવાય. એટલે ત્રિકોણની વ્યાખ્યામાં પણ આપણે જોયું હતું કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી બનતી બાજુઓથી રચાતી બંધ આકૃતિ, એનું નામ ત્રિકોણ. એટલે ત્યાં 3 અસમરેખ બિંદુઓ જોઈએ. તો હવે આપણે વર્તુળની અંદર પણ જોઈએ કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય, બે બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય, પણ 3 બિંદુઓ જો એક જ રેખામાં હોય તો એમાંથી એક પણ વર્તુળ પસાર ના થાય. સમરેખ બિંદુઓ હોય 3 તો એક પણ વર્તુળ પસાર ના થાય. પણ 3 અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. એક અને માત્ર એક જ માટે અનન્ય શબ્દ છે, અને આવો પ્રમેય 10.5 છે. અહીંયા જુઓ એ લખી દીધું છે ખાલી જગ્યા માટે. એક અથવા બે બિંદુઓમાંથી, એક બિંદુમાંથી કે બે બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય. પ્રમેય 10.5 એવું કહે છે કે 3 અસમરેખ બિંદુઓમાંથી
એક અને માત્ર એક જ, આ એક અને માત્ર એક જ માટે બીજો શબ્દ છે અનન્ય. વર્તુળ પસાર થાય ત્રણ સમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ અથવા તો અનન્ય વર્તુળ પસાર થાય. આ પ્રમેય 10.5 છે અને આના માટે આપણે આ વર્તુળ કેવી રીતે પસાર થાય એ આપણે જોઈએ આગળના દાખલામાં. અહીંયા આગળ પ્રશ્ન બીજો છે 10.3 નો કે આપેલા વર્તુળનું કેન્દ્ર શોધવું. આપેલા વર્તુળનું કેન્દ્ર શોધવું. આમ તો રકમની અંદર બધું મોટું લખ્યું છે કે ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે, ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે, તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. તેનું કેન્દ્ર શોધવાની રચના કરો એટલે આ રચના કરીને આનું કેન્દ્ર શોધી કાઢવાનું. આનું કેન્દ્ર ક્યાંય દેખાતું નથી, આનું કેન્દ્ર ક્યાંય દેખાતું નથી. તો તમારે પણ આવું જ વર્તુળ દોરવાનું. તમે તો દોરશો પરિકરથી એટલે કેન્દ્ર દેખાશે જ. અને એવું ના કરવું હોય તો મોટી બંગડી લઈને બંગડીની મદદથી તમે એક વર્તુળ દોરી દેશો. બંગડીની મદદથી એક વર્તુળ દોરશો તો એનું કેન્દ્ર નહીં હોય. અહીંયા આગળ આ બંગડીથી દોરેલું જ વર્તુળ છે ને, આ બધા વર્તુળો દોર્યા છે જુદા જુદા આકાર લઈને. તો કેન્દ્ર વિનાનું વર્તુળ દોરવાનું. આનું કેન્દ્ર શોધવું છે એટલે જવાબ આપણે અહીંયાથી સ્ટાર્ટ થયો. મેં આ પ્રશ્નનો આવો પ્રશ્ન નથી લખ્યો આના માટે. જવાબ અહીંયાથી સ્ટાર્ટ થયો કે આપેલા વર્તુળનું કેન્દ્ર શોધવું. પહેલા ટાઇટલ લખવું જ પડે. પછી આ વર્તુળ છે અને આની રચના કરવાની છે એટલે આપણે રચનાના મુદ્દા પણ અહીંયા આગળ લખતા જઈશું. જેમ જેમ રચના રચાય એમ મુદ્દા લખતા જવાનું. રચના જેને ઇંગ્લિશમાં કન્સ્ટ્રક્શન કહે છે. જો રચનાના મુદ્દા તમે દોરતા જાઓ ને લખતા નહીં જાઓ તો તમારે ગોખવા પડશે. રચનાનો એક નિયમ છે કન્સ્ટ્રક્શનનો કે પાયો ખોદાય અને પાયો ખોદાય પછી ધીમે ધીમે ઉપર જવાય. પણ જેમ જેમ પેલા મજૂર દિવાલ ચણતા હોય પાયો ખોદીને અને પોતાની મજૂરીના દિવસો નોંધતા હોય તો એ પ્રમાણે એને રોજનું રોજ નોંધવું પડે. નહીં તો 8-10 દિવસ થાય પછી તમે નોંધવા જાઓ તો કોઈક દિવસ ભૂલી પણ જવાય, ગરબડ ગોટાળા થાય. એટલે જેમ જેમ રચના રચાતી જાય એમ એમ આપણે એના મુદ્દા પણ લખતા જઈશું. તો આપેલું એક વર્તુળ છે, આનું કેન્દ્ર શોધવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? અહીંયા કહ્યું આ ત્રણ પ્રમેયની વાત યાદ કરીએ કે વર્તુળનું કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એટલે આનામાં જીવા દોરવાની. આ જીવા પર લંબ દોરીએ, જીવા પર લંબ દોરીએ તો કેન્દ્રમાંથી પસાર થાય તો જીવાના બે સરખા ભાગ કરે. જીવાના બે સરખા ભાગ કરે. પણ એ તો કેન્દ્ર છે જ નહીં. અહીંયા કેન્દ્ર છે જ નહીં, એ તો શોધવાનું છે. તો જીવાના બે સરખા ભાગ કરે, દ્વિભાજક જેને કહેવાય. આપણે દ્વિભાજક દોરીશું. એટલે જીવાના બે સરખા ભાગ કરશે. તો દ્વિભાજક કોને કહીશું? તો કે આપેલી જીવા છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, એનું નામ દ્વિભાજક. રેખા, રેખાખંડ કે કિરણ કોઈ પણ લઈ શકો. પણ આપણે જો કેન્દ્રમાંથી પસાર થતી હોય તો પેલો બીજો પ્રમેયનું જે પ્રતીક હતું કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા જો જીવાના મધ્ય બિંદુમાંથી અથવા જીવાને લંબ હોય તો જીવાને દુભાગે. અને એના આધારે આપણે તમે જોવા જાવ તો આના જીવાના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા હોય અને જો એને લંબ પણ હોય, મધ્ય બિંદુમાંથી પસાર પણ થાય અને લંબ પણ થાય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય જ. એટલે કે જીવાને લંબ હોય, એના મધ્ય બિંદુમાંથી પસાર થાય તો લંબ દ્વિભાજક કહેવાય. એને લંબ દ્વિભાજક કહેવાય. અને આ લંબ દ્વિભાજકની રચના આપણે 8મા ધોરણમાં શીખી ગયા છે. એ પ્રમાણે કરીએ તો હું એક જીવા દોરું, એનો લંબ દ્વિભાજક દોરું તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે જ. પણ પછી એ લંબ દ્વિભાજક પર તો અસંખ્ય બિંદુ હોય, આનું કેન્દ્ર કયું તો આપણને પકડાય નહીં. તો એના માટે આપણે બીજી જીવાનો પણ ઉપયોગ કરવો પડે. એટલે આ વર્તુળની અંદર બીજી જીવા, એક જીવા અને બે જીવા તમે દોરી દો, બંનેના લંબ દ્વિભાજક રચશો તો એ કોમન એક બિંદુમાંથી પસાર થશે અને એ જે બિંદુ છે એ જ વર્તુળનું કેન્દ્ર, એટલે આપણે આને બે જીવાઓ આમાં દોરવાની, બે જીવાઓના લંબ દ્વિભાજક દોરવાના અને લંબ દ્વિભાજક જ્યાં છેદે એ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાનું. તમારું વર્તુળનું કેન્દ્ર આવે છે કે નહીં આપણે જોઈએ. અહીં આગળ વર્તુળ છે તો તમે પણ મારી સાથે દોરી શકો છો, અથવા તો વિડીયો જોશો તો વિડીયો પોઝ કરીને પણ દોરી શકશો. એટલે એ પ્રમાણે તમારે વ્યવસ્થિત ધ્યાનથી જોવાનું છે.
તો સૌથી પહેલા તો આ વર્તુળમાં મારે બે જીવાઓ દોરવી પડશે. બે જીવાઓ દોરવાના રસ્તા કયા? બે છૂટી છૂટી જીવાઓ દોરું અથવા બે જીવાઓ વચ્ચે એક બિંદુ કોમન રાખું. બે જીવાઓ વચ્ચે એક બિંદુ કોમન રાખું તો આપણને થોડું સારું લાગે. બે જીવાઓ વચ્ચે એક બિંદુ કોમન રાખવાનું. નહીં તો અલગ અલગ પણ દોરી શકો. તો આપણે પ્રમેયની અંદર અલગ અલગ પણ આપણે બે જીવાઓ દોરીને બતાવી છે. આજે તમને બે જીવાઓ વચ્ચે ત્રણ જ બિંદુઓ લઈશ, એ રીતે આપણે દોરશું. તો પહેલા હું બે જીવા દોરી દઉં છું અહીંયા આગળ. આ એક જીવા દોરી, બીજી જીવા દોરી. આ બંને જીવાઓ છે. બંને જીવાઓમાં તમે જોઈ શકો છો એક બિંદુ સામાન્ય છે. આ ત્રણ બિંદુના નામ આપી દઈશ, એ બી અને સી. એ બી અને સી. બે જીવાઓ દોરી, બે જીવાઓ આપણે દોરી. અને આ બે જીવાઓ જેવી દોરી છે એવી તરત જ અહીં આગળ રચનાના મુદ્દામાં એની નોંધ કરી દઈશું. રચનાના મુદ્દામાં જો નોંધ નહીં કરીએ તો પાછું ભૂલી જવાશે. એટલે અહીંયાથી આપણે લખીશું રચનાના મુદ્દા. બીજી એક અગત્યની વાત અહીંયા તમને કહી દઉં કે રચનાના મુદ્દા 1 2 3 4 5 નંબર આપીને નોંધી શકાય છે. પણ મારી એડવાઇસ નથી કે તમે 1 2 3 4 5 નંબર આપો. ક્યારેક તપાસનારના મગજમાં એવું હોય કે આ રચનાના 5 મુદ્દા છે, 1 2 3 4 5 ને એને નજરે ચડી જાય. પણ કેટલીક વખત આપણે રચનાના બે મુદ્દાને ભેગા કરી દઈએ, એક મુદ્દો ઓછો થઈ ગયો તો પેલો માર્ક્સ કાપી લે, પેલો કે પેલી જે કોઈ હોય એના કરતા અહીંયા આગળ નંબર નહીં આપવા. આ સાદું બને. એટલે અહીંયા આગળ પહેલો મુદ્દો આપણે સમજવાનો છે. પણ હું મુદ્દાને એક ચિહ્નથી આગળ લખીશ. પહેલો મુદ્દો છે, આપણે શું કામ કર્યું? તો કે તમને વર્તુળ તો આપેલું જ હતું તો એ લખીશું કે આપેલા વર્તુળમાં જીવાઓ AB અને BC દોરી. જીવાઓ AB અને BC દોરી, કારણ કે તમે દોરવાના જ છો. દોરો એવું નહીં લખીએ, કારણ કે બુકની અંદર દોરો લખેલું છે, કારણ કે તેમને છાપી દીધી છે, તમે નતા દોરવાના, પછી દોરવાના હતા. હવે આપણે મારી સાથે જ દોરવાના છો. તો AB અને BC એટલે આપેલા વર્તુળમાં લખીશું આપેલા વર્તુળમાં જીવાઓ AB અને BC દોરી. જીવાઓ AB અને BC દોરી. તમે AB અને CD પણ દોરી શકો છો. એટલે આપેલા વર્તુળમાં બે જીવાઓ દોરી દીધી. હવે આ જીવાઓ આવી ગયા પછી પેલા પ્રમેય પ્રમાણે આપણે સમજીએ તો કે આ જીવાનો લંબ દ્વિભાજક દોરીશું. આ જીવાનો લંબ દ્વિભાજક એટલે આના બે સરખા ભાગ કરે અને કાટખૂણે છેદે તો એ લંબ દ્વિભાજક વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થશે. પેલા બે પ્રમેયોની અંદર કર્યું હતું એ પ્રમાણે. અને આ જીવાનો લંબ દ્વિભાજક દોરીશ, એ પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે. બંને જ્યાં મળશે એ વર્તુળનું કેન્દ્ર હશે, કોમન બિંદુ છે. તો હવે જીવાના લંબ દ્વિભાજકની વાત કરીએ આપણે. લંબ દ્વિભાજક રચવો હોય તો શું કરવાનું? આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો, યાદ કરો ગઈકાલ આપણે 8મા ધોરણમાં ભણ્યા હતા. રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો હોય તો આ રેખાખંડના બે અંત્ય બિંદુઓ છે. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દોરવો હોય તો એના અંત્ય બિંદુઓ A અને B કહેવાય. આ A અને B થી વારાફરતી કેન્દ્ર લઈને ચાપ દોરવાના. પણ ચાપ કેવી રીતે દોરવાના? જેનો લંબ દ્વિભાજક રચવો છે એનું માપ એના અડધા કરતા વધારે લેવાનું. અહીંયા તમે જોજો, AB ને અડધા કરતા વધારે માપ લઈ અને ચાપ દોરવાના છે, A માંથી અને B માંથી વારાફરતી. તો પહેલું તો આ ચાપ દોરવા માટે આપણે શું કરવાનું? અડધા કરતા વધારે માપ તો માપવા નથી જવાનું. આપણે અડધા કરતા વધારે માપ માપવા નથી જવાનું. આશરે ખબર પડી જાય કે આ A થી અહીંયા આગળ અડધા કરતા વધારે માપ છે અને આપણે કેન્દ્રમાં નડે નહીં એ રીતે થોડું ચાપ એકબીજામાં ભેગા ના થાય એ પ્રમાણે આપણે માપ લઈએ. તો એક ચાપ અહીંયા દોરવાનું અને એવું એક ચાપ અહીંયા દોરવાનું. બે ચાપ દોરી દેવાના. A માંથી પછી માપ બદલ્યા વગર B માંથી પણ ચાપ દોરવાનો. કદાચ થોડું ઘણું મારામાં ખસી જાય તો આ બિંદુ આઘા પાછા આવી શકે છે, પણ એની ચિંતા કરવાની નથી. એટલે અહીંયા આગળ મેં ચાપ દોર્યા. ફરીથી
ફરીથી જુઓ, આ AB ના અડધા કરતા વધારે માપ લેવાનું, અડધા માપ કરતા વધારે માપ લઈને આપણે આ ચાપ દોરી દીધા, A અને B ને વારાફરતી કેન્દ્ર લીધા, અને હવે આ ચાપના બે જે છેદ બિંદુઓ છે, ચાપના છેદ બિંદુઓ છે એને જોડી દઈએ, તો એ લંબ દ્વિભાજક રચાય. આને આપણે જોડી દઈશું. આનું નામ આપીશું L, આનું નામ આપીશું L. હવે જ્યારે લંબ દ્વિભાજકની વાત આવી છે ત્યારે AB નો લંબ દ્વિભાજક દોર્યો, AB નો લંબ દ્વિભાજક દોર્યો, તો અહીંયા એ કાટખૂણો રચે, અહીંયા કાટખૂણો રચે અને મધ્ય બિંદુમાંથી પસાર થાય. હવે આવી જ રીતે BC નો પણ લંબ દ્વિભાજક દોરી દેવાનો. BC નો લંબ દ્વિભાજક દોરવા માટે ફરી પાછું આની આ થિયરી કે BC ના અડધા માપ કરતા વધારે માપ લેવાનું, BC ના અડધા માપ કરતા વધારે માપ લેવાનું, B અને C ને વારાફરતી કેન્દ્ર લેવાના, અને આ રીતે ચાપ દોરીને લંબ દ્વિભાજક દોરી દેવાનો. એટલે આપણે પ્રોસેસ કરીએ છીએ, અડધા કરતા વધારે માપ લઈ B અને C ને વારાફરતી કેન્દ્ર લઈશું. આ ચાપની અંદર મિક્સ ના થાય એનું થોડું ધ્યાન રાખજો. એક ચાપ અહીંયા દોર્યો, એક ચાપ અહીંયા દોર્યો, એવી રીતે C ને કેન્દ્ર લઈને એક ચાપ અહીંયા દોરશું અને એક ચાપ અહીંયા દોરશું. આ ચાપ દોરી જાય તો આને આપણે જોડી દઈશું. આ લંબ દ્વિભાજકોની રચના થઈ ગઈ બંને. અહીંયા તમે જોશો તો આ કાટખૂણો બનશે, BC નો લંબ દ્વિભાજક દોર્યો, BC ના અડધા કરતા વધારે માપ લઈ, ત્રિજ્યા લઈ અને B અને C ને વારાફરતી કેન્દ્ર લઈને આપણે ચાપ દોર્યા, ચાપ છે તે ત્યાં જોડી દીધું આપણે. આને આપણે M નામ આપીએ, L અને M બે આ AB અને BC ના લંબ દ્વિભાજકો છે, લંબ દ્વિભાજકો. એટલે હવે પેલો પ્રમેય અહીંયા તમને ખ્યાલ આવી જશે. આ વર્તુળનું કેન્દ્ર છે અહીંયા આગળ, આને આપણે O કહીશું. હવે આ O વર્તુળનું કેન્દ્ર મળી ગયું, આ કેન્દ્ર છે. જુઓ, કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે, એટલે આ બંને સરખા ભાગ કરે, બંને સરખા ભાગ કરે. કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે, અથવા કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાના બે સરખા ભાગ કરે. કેન્દ્ર જીવાના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એ કેન્દ્રમાંથી પણ પસાર થાય. બધા પ્રમેયો જે આપણે જોઈ લીધા છે એનો જ ઉપયોગ છે. બંને લંબ દ્વિભાજકો જ્યાં છેદે ત્યાં O નામ આપો. આ O એ વર્તુળનું કેન્દ્ર છે. તમારું જે કેન્દ્ર છે એ ત્યાંથી મળે છે કે કેમ એ તમારે જોઈ લેવાનું. અહીંયા આગળ જોવું હોય તો આપણે અહીંયાથી આ O ને કેન્દ્ર લઈને પછી તમે વર્તુળ દોરશો તો આખું વર્તુળ દોરાશે. તમારી પાસે તો કેન્દ્ર તૈયાર જ છે પણ એ દેખાડ્યું નથી. એટલે હવે આ O વર્તુળનું કેન્દ્ર મળી ગયું એટલે આપણી રચના અહીં આગળ પૂરી થઈ. પણ જે કેન્દ્ર મળ્યું છે, વર્તુળનું કેન્દ્ર મળી ગયું, તો એના માટે હવે શું કરવાનું? એના મુદ્દા બાકીના છે લખવાના. બાકીનો મુદ્દો અહીંયા તમે જો કે આપેલા વર્તુળમાંથી જીવાઓ AB અને BC દોરી. AB અને BC દોર્યા પછી શું કર્યું? બંનેના લંબ દ્વિભાજક રચ્યા, બંનેના લંબ દ્વિભાજક રચ્યા. પણ હવે આપણે બંનેના લંબ દ્વિભાજક રચ્યા એની ડિટેલ રચના અહીંયા આગળ લખવાની જરૂર નથી. સિમ્પલ લખી દેવાનું કે AB અને BC ના લંબ દ્વિભાજકો L અને M દોર્યા. AB અને BC ના લંબ દ્વિભાજકો L અને M દોર્યા. એટલે પાછું અહીંયા આગળ બે ભેગું લખીએ છીએ તો અનુક્રમે લખવું પડે, અથવા તો અલગથી પણ લખાય કે AB નો લંબ દ્વિભાજક L અને BC નો લંબ દ્વિભાજક M રચ્યા. બંને અલગ લખો અથવા તો પછી એકમાં જ લખી દો. તો આપણે જોઈ લઈએ, આગળ લખી દઈએ કે આગળનો મુદ્દો AB નો
લંબ દ્વિભાજક L દોર્યો. તો લખતા લખતા નહીં લખ્યું તો હવે યાદ કરવું પડે કે શું દોર્યું છે. AB નો લંબ દ્વિભાજક L દોર્યો. એના પછી આપણે લખ્યું BC. તો BC નો લંબ દ્વિભાજક M દોર્યો. BC નો લંબ દ્વિભાજક M દોર્યો. હવે AB અને BC બંનેના લંબ દ્વિભાજકો L અને M દોરી દીધા છે આપણે. AB અને BC બંનેના લંબ દ્વિભાજકો L અને M દોરી દીધા. L અને M દોર્યા પછી શું કર્યું તો કે બંનેના છેદબિંદુને O નામ આપ્યું. બંનેના છેદબિંદુને O નામ આપ્યું. અહીંયા લખીએ છે, અહીંયા લખીશું બંનેના અથવા તો L અને M ના L અને M ના છેદ બિંદુને O નામ આપ્યું. છેદ બિંદુને O નામ આપ્યું અને આ O એ વર્તુળનું કેન્દ્ર છે. આમ બિંદુ O એ આપેલા વર્તુળનું બિંદુ O એ આપેલા વર્તુળનું કેન્દ્ર છે. તો અહીંયા આગળ આપણી પ્રશ્ન નંબર બીજો હતો, આપેલા વર્તુળનું કેન્દ્ર શોધો. અહીંયા આગળ જોઈ લીધો, એ પૂરો થયો. હવે તમને આ જ પ્રશ્નને થોડી જુદી રીતે આપવામાં આવે. થોડી જુદી રીતે આપવામાં આવે કે વર્તુળ ના કયો હોય અને વર્તુળનો ટુકડો કયો હોય. વર્તુળ ના કયો અને વર્તુળનો એક નાનકડો ટુકડો, જેને આપણે શું કહીએ છીએ, પહેલા દિવસની થિયરીમાં આપણે આની ચર્ચા થઈ હતી, યાદ કરો કે વર્તુળનો એક નાનકડો ભાગ, નાનકડો ટુકડો, બંગડી હોય કાચની, તોડી નાખો તો નાના નાના ટુકડાને શું કહેવાય? બંગડી હોય એને તોડી નાખો, નાના નાના ટુકડાનું નામ શું? તો એનું નામ આપણે આપ્યું હતું વર્તુળનું ચાપ. વર્તુળનું ચાપ. અને ચાપની અંદર બી પાછાના પ્રકાર જોયેલા હતા, લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. નાનો ટુકડો હોય એને ટુકડો હોય એને ગુરુચાપ કહેવાય અને બરાબર અડધા બે ભાગ થાય તો એને અર્ધવર્તુળ ચાપ કહેવાય. તો તમને આ પ્રશ્નને બીજી રીતે પૂછવા માટે આપેલું હોય કે વર્તુળનું ચાપ આપ્યું હોય, આ વર્તુળને પૂર્ણ કરો. વર્તુળનું ચાપ આપ્યું છે, વર્તુળને પૂર્ણ કરો. હવે અહીંયા હું તમને એક ચાપ દોરીને આપી દઉં, આમ કરીને આમ દોરી દીધું અને પછી કોઈ વર્તુળ દોર દો આમાંથી. તો એ શક્ય છે? તો તરત તમે કહેશો સાહેબ કેન્દ્ર વગર તો અમે કેવી રીતે દોરી શકીએ? કેન્દ્ર વગર કેવી રીતે દોરી શકીએ? તો કોઈક વર્તુળનો નાનો ટુકડો છે, એનું કેન્દ્ર શોધવાનું હોય. એનું કેન્દ્ર શોધવાનું હોય, એની રચના કરવી પડે. આખા વર્તુળનું દોર્યું, આની યાદ રચના રિપીટ કરવાની, આની યાદ રચના રિપીટ કરવાની. માનો કે આખું વર્તુળ નતું આપ્યું તમને અને અહીંયાથી કટ થયેલો ઉપરનો ભાગ આપ્યો તો એને સીધી કટ કરી નાખો, ઉપરનું બધું પૂછી નાખો વર્તુળનું. અને તમને એવું કહેવામાં આવે કે આ એક ચાપ છે, આ ચાપમાંથી વર્તુળ પૂર્ણ કરો. તો તમારે શું કરવાનું? એ ચાપમાં આ એક બિંદુનું નામ એ આપી દેવાનું, બીજું બિંદુ બી નામ આપી દેવાનું, ત્રીજું બિંદુ સી નામ આપી દેવાનું. એબીસી નામ ના આપવા હોય તો પીક્યુઆર, તમને જે ગમતા હોય નામ પણ તમે આપી શકો છો. 3 બિંદુઓ ચાપ ઉપર નામ આપી દો. યાદ રાખો, આપણે રચના શીખીએ છીએ, વર્તુળનું ચાપ આપ્યું છે, એમાંથી વર્તુળ દોરો. અથવા તો ચાપનું કેન્દ્ર નક્કી કરો એવું ગયું હોય તો એ ચાપ ઉપર 3 બિંદુઓ લઈ લેવાના. જરૂર નથી કે અંત્ય બિંદુ થાય. આગળ ચાપ થોડું મોટું હોય તો ગમે ત્યાં પણ તમે 3 બિંદુઓ લઈ શકો છો. એ 3 બિંદુઓમાંથી 2 જીવાઓ કરી દેવાની. એટલે સૌથી પહેલો મુદ્દો આવે કે આપેલા ચાપ ઉપર 3 બિંદુઓ A, B અને C લીધા. પહેલો મુદ્દો એ લખવાનો. પછી આપેલા ચાપ ઉપર 3 ભિન્ન બિંદુઓ A, B અને C લીધા.
રેખાખંડ AB અને BC રચ્યા. હવે અહીંયા આગળ જીવાઓ નહીં કહીએ આપણે, અહીંયા જીવાઓ નહીં કહીએ, રેખાખંડ AB અને BC દોર્યા. પછી પાછું રિપીટ કરવાનું કે AB નો લંબ દ્વિભાજક L દોર્યો, અહીંયા લખ્યું BC નો લંબ દ્વિભાજક M દોર્યો, L અને M ના છેદબિંદુને O નામ આપ્યું. O નામ આપ્યા સુધીનું બરાબર છે કે હવે એ O આપેલા વર્તુળનું કેન્દ્ર છે. હવે પછી વર્તુળ પૂર્ણ કરવા માટે શું કરવાનું? તો કે OA અથવા તો OB અથવા તો OC, કારણ કે ત્રિજ્યા આવવાની છે. એટલે પછી તમારે એટલું લખવું પડે કે OA જેટલી ત્રિજ્યા લઈ અને O માંથી વર્તુળ પૂર્ણ કર્યું. O માંથી OA જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ પૂર્ણ કર્યું. આ એની આખી રચના આ પ્રમાણે થાય. આખી રચના શેનામાંથી? તો કે વર્તુળના ચાપ આપેલું છે, એમાંથી વર્તુળ પૂર્ણ કરો. યાદ દેવડાવજો ફરીથી કે રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો લખવાનો કે આપેલા ચાપ ઉપર ત્રણ ભિન્ન બિંદુઓ A, B અને C લીધા. આ જાતે કરવાનું છે તમારે, એટલા માટે ફરી રિપીટ કરું છું, આના જેવું જ છે. એટલે આપેલા ચાપ ઉપર ત્રણ ભિન્ન બિંદુઓ A, B અને C લીધા, પહેલા મુદ્દામાં લખવાનું. પછી બીજા મુદ્દામાં લખવાનું જીવાઓને દોરીએ કે રેખાઓ AB અને BC દોરી. જીવાઓના બદલે રેખાઓ શબ્દ લઈશું. રેખાઓ AB અને BC દોરી. પછી આ બંને કોમન આવશે કે AB નો લંબ દ્વિભાજક L દોર્યો. લંબ દ્વિભાજક કેવી રીતે દોરવું એ તમને કહેલું છે કે એનું માપ અડધું લઈ લો, AB ના અડધા કરતા વધારે માપ લઈને A માંથી એક ચાપ દોરો, બીજો ચાપ દોરો, એવી રીતે B માંથી એક ચાપ દોરો, બીજો ચાપ દોરો. ચાપ છે તે એનામાંથી લંબ દ્વિભાજક દોરો. એટલે લંબ દ્વિભાજકની રચના માટે આપેલું જે માપ છે એના અડધા કરતા વધારે માપ લઈને બંનેને વારાફરતી કેન્દ્ર લઈને ચાપ દોરી દેવાના, ચાપથી જોડી દેવાના, એટલે લંબ દ્વિભાજક બતાય. તો AB અને BC ના લંબ દ્વિભાજક L અને M દોરવાના. આ મુદ્દા કોમન રહેશે. L અને M ના છેદબિંદુને O નામ આપ્યું, એ પણ કોમન રહેશે. અને પછીનો મુદ્દો આવશે કે O ને કેન્દ્ર અને OA જેટલી ત્રિજ્યા લઈ, O ને કેન્દ્ર અને OA જેટલી ત્રિજ્યા લઈ અને આપેલા ચાપનું વર્તુળ પૂર્ણ કર્યું. O ને કેન્દ્ર અને OA જેટલી ત્રિજ્યા લઈ આપેલા ચાપનું વર્તુળ પૂર્ણ કર્યું. એટલે એ રચના પણ આ સેમ બેઠી એની એક છે અને એ તમારે જાતે કરવાની છે. જાતે કરવાની છે તેનો પ્રશ્ન અહીંયા લખતો નથી, એ પ્રશ્ન ક્યાં છે એ પણ તમને બતાવી દઉં. તમારી બુકની અંદર જ છે. ઉદાહરણ પહેલું તમારી બુકની અંદર ઉદાહરણ પહેલું છે, એ તમારે હોમવર્કમાં કરવાનું, એ આગળ નોંધી દઈશ. HW માં ઉદાહરણ 1 તમારે કરવાનું છે. અને ઉદાહરણ 1 એ છે કે વર્તુળનું ચાપ આપ્યું છે, એ ચાપ પર વર્તુળ પૂર્ણ કરો. બસ સેમ આ રીતે તમારે રચના લખી નાખવાની છે. તમને પ્રેક્ટિસ પણ થઈ જશે અને પ્રેક્ટિસ થશે તો તમને મજા પણ આવશે. તો અહીંયા આગળ આપણે જે પ્રમેય 10.3.4 શીખ્યા હતા, એ 3 અને 4 નો ઉપયોગ કરીને અહીં આગળ વર્તુળ દોર્યું. ત્રણ બિંદુઓ A, B અને C લીધા હતા. ત્રણ અસમરેખ બિંદુઓમાંથી વર્તુળ કેવી રીતે પસાર થાય એ આ પ્રમેય કહ્યું હતું. જો કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ અથવા તો અનન્ય વર્તુળ પસાર થાય, એ પણ ખાલી જગ્યા પૂછાતી હોય તો એના આધારે આપણે આ પ્રમેય 10.5 ની સાબિતી એક જાતની આપેલી એવું કહીએ તો પણ ચાલે. તેના મુદ્દા વડે 10.5 એ ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય એની સાબિતી આગળ આપણને મળી ગઈ. કારણ કે વર્તુળ પર ત્રણ બિંદુઓ A, B અને C લીધા હતા અને પછી એમાંથી જીવાઓ દોરી લંબ દ્વિભાજક લઈને આપણે આ રચના પૂર્ણ કરી દીધી. ઉદાહરણ 1 મેં તમને કહ્યું એમ એ પણ આના જેવું જ છે અને તમારે જાતે પૂર્ણ કરી દેવાનું છે.